Hello, good morning everyone. Okay, in our previous lecture we have seen some method of find particular integral when we have given a special form, right? First, when we start how to find particular integral, that time we have seen one formula that 1 upon d minus ax equal to e raised to ax integration x into e raised to minus ax dx મીન્સ x છે એ કોઈ પણ હોય બરાબર, ત્યારે આપણે આ ફોર્મ્યુલા છે યુઝ કરી શકશું. બટ જ્યારે x છે એ સાઇન અને કોસ કંઈક લેન્ધી આપેલું હશે બરાબર, ત્યારે આપણે આનું ઇન્ટિગ્રેશન છે એ ફાઇન્ડ કરવું પડશે. જે આપણે આને બેઝડ એક્ઝામ્પલ છે એ પણ જોયેલા હતા બરાબર. અને એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે જ્યારે x છે એ સ્પેશિયલ ફોર્મ આપેલા હોય બરાબર. When we have given x is a special form in first is e raised to ax, second is sin ax or cos ax, the third one is x raised to m and fourth one is e raised to ax into v. બરાબર, જ્યારે આપણને 4 ટાઈપ્સના સ્પેશિયલ ફોર્મ આપેલા હોય ત્યારે આપણે ફર્સ્ટ જોયું હતું e raised to ax માટે, કે જ્યારે આપણને અહીંયા x ની જગ્યાએ e raised to ax હોય ત્યારે આપણે આ જે મેથડ છે એ બીજી મેથડથી પણ સોલ્વ કરી શકીએ. મીન્સ વી હેવ ફાઇન્ડ અનધર ફોર્મ્યુલા of find 1 upon d minus a means f of d e raised to ax. એમાં પાછા આપણને બે કેસ મળતા હતા બરાબર, કે જ્યારે આપણને f of a does not equal to 0 મળે અને સેકન્ડ છે એ f of a equal to 0 મળે, રાઈટ. ફર્સ્ટ જ્યારે f of a does not equal to 0 હોય ત્યારે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આપણું થાય 1 upon f of dx. એ x ની જગ્યાએ આપણું શેના માટે કરીએ છીએ કે જ્યારે e raised to ax હોય ત્યારે બરાબર. તો અહીંયા આપણને આન્સર મળશે 1 upon f of d e raised to ax equal to 1 upon f of a e raised to ax. એના માટેની કન્ડિશન છે કે જ્યારે f of a does not equal to 0, right? And the second one is જ્યારે આપણને f of a છે એ 0 મળે, મીન્સ a જે છે એ 0 મળતું હશે તો જે આપણું f of d હશે એનું f of a ક્યારે 0 મળે તો કે જ્યારે f of d માં આપણે d ની જગ્યાએ a મૂકીએ ત્યારે બરાબર, તો જ આપણને f of a છે એ 0 મળે. તો આવા કેસમાં આપણે શું કર્યું તો કે આનો f of d નો એક ફેક્ટર આપણને મળશે d minus a બરાબર. તો આ ફેક્ટર છે એની બાકીની જે f of d માં વધે છે એને આપણે કીધું હતું g of d, રાઈટ. અને એના માટેનું ફોર્મ્યુલા આપણે ફાઇન્ડ કર્યું હતું કે જ્યારે f of d આપણું હોય આ ટાઈપનું બરાબર, ત્યારે આપણને મળશે x by 1 factorial e raised to ax upon g of a, રાઈટ. પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આપણને મીન્સ આ છે 1 upon f of d e raised to ax આ ટાઈપનું મળશે બરાબર. તો આજે આપણે ત્યારે આપણે જ્યારે આ ફોર્મ્યુલા છે એ પ્રૂવ કર્યું હતું ત્યારે આપણે આને રિલેટેડ એક એક્ઝામ્પલ જોયો હતો. નાવ આજે આપણે મોર એક્ઝામ્પલ છે એ ડિસ્કસ કરશું કે જેથી તમને વધુ ક્લિયર થાય બરાબર. ઓકે, અને ઇન જનરલ આપણે અહીંયા પ્રૂવ કર્યું તો કે સપોઝ કે એનો સ્ક્વેર છે ફેક્ટર હોય તો અહીંયા થઈ જશે x² by 2 ફેક્ટોરિયલ. સપોઝ કે અહીંયા ક્યુબ એનો ફેક્ટર હોય તો અહીંયા થઈ જશે ક્યુબ by 3 ફેક્ટોરિયલ, રાઈટ. તો આ બે ફોર્મ્યુલા છે આપણે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ માટે યાદ રાખશું કે જ્યારે આપણને x ઇઝ અ સ્પેશિયલ ફોર્મ e raised to ax આપેલું હોય ત્યારે બરાબર. આપણે જોઈએ અહીંયા આપણને એક એક્સરસાઇઝ આપેલી છે કે d cube y by dx cube minus 12 d2y by dx 2 plus 6 dy by dx minus 8y equal to e raised to 2x. આપણને આપેલું છે કે solve this example. So in this case we have to find complementary function and particular integral. First we will find complementary function. Solution. કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરવા માટે ઇન જનરલ આપણે દરેક ડિફરન્શિયલ ઇક્વેશનને ફર્સ્ટ
સિમ્બોલિક ફોર્મમાં લખીએ છીએ, બરાબર. પછી એનું ઓક્ઝિલરી ઇક્વેશન ફાઇન્ડ કરીએ, રૂટ્સ ફાઇન્ડ કરીએ, અને કોમ્પ્લિમેન્ટરી ફંક્શન છે એ રૂટ્સ કેવા મળે છે એને રિલેટેડ આપણે એનું કોમ્પ્લિમેન્ટરી ફંક્શન લખીએ. તો ફર્સ્ટ લખીએ આપણે કે ગિવન ઇક્વેશન ઇન સિમ્બોલિક ફોર્મ, given equation in symbolic ફોર્મમાં આપણને ડિફરન્શિયલ ઇક્વેશન મળશે d³ - 12d² y + 6dy - 8y = e⁻²x, રાઈટ. Therefore આપણને મળશે d³ - 12d² + 6d - 8y = e⁻²x. Therefore auxiliary equation આપણને મળશે d³ - 12d² + 6d - 8 = 0. આને સોલ્વ કરીએ, બરાબર. આ પૂર્ણ ઘન પદાવલી છે. તમે જેમ વધારે એક્ઝામ્પલ સોલ્વ કરશો એમ તમને પણ ખબર પડી જશે, બરાબર. આ છે d-2^3. જો આને તમે ડિવાઈડ કરશો મીન્સ આને એક્સપાન્ડ કરશો તો અહીંયા મળશે ફર્સ્ટનો ક્યુબ d³ પ્લસ આવું ઇક્વેશન છે આપણી પાસે, બરાબર, કે a - b³ = a³ પ્લસ 3 ટાઈમ્સ a² b પ્લસ 3 ટાઈમ્સ ab² પ્લસ b³, બરાબર. અહીંયા જે આપણો b છે એ માઇનસ છે તો અહીંયા b લખીએ આપણને કેવું મળશે? માઇનસ. આ પ્લસ માટેનું છે a + b³ = this. જો અહીંયા પ્લસનું આપણે લગાડીએ તો b છે આપણે માઇનસ કરવો પડે અહીંયા, બરાબર. આનો યુઝ કરીને આને એક્સપાન્ડ કરો એટલે આપણને મળી જાય. આપણે અત્યારે એ શીખવાનું નથી, બરાબર, કેમ કે એ આપણે 8મા 9માનું મેથ્સ છે. અહીંયા આપણને મળશે d-2 d-2 and d-2 = 0. That means we have 3 roots which are real and equal, બરાબર. રિયલ તો છે બટ ઇક્વલ. Therefore m1 આપણો મળશે =m2 =m3. ત્રણે ઇક્વલ છે, બરાબર. 2 મળશે. Therefore complementary function C1. જો જ્યારે 3 રૂટ સરખા મળશે ત્યારે આપણને મળશે C1 + C2x + C3x² e⁻²x, બરાબર. અહીંયા મેં જનરલ ફોર્મ્યુલા લખ્યું નથી, આપણને ખબર જ છે. નાઉ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શું થાય? 1/f of dx. બધાને ખબર છે, બરાબર. ધ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ઇઝ, થિયરમ આપણે જોઈએ તો 1/f of dx = 1/f of d આપણું શું છે તો કે d-2^3. x શું છે તો કે e⁻²x, બરાબર. હવે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ કોના માટે ફાઇન્ડ કરવાનું? કે જ્યારે આપણે સ્પેશિયલ કેસ આપેલો હતો e⁻²x, બરાબર. આના માટે આપણી પાસે બે ફોર્મ્યુલા હતા કે જ્યારે તમે અહીંયા a છે અહીંયા f of d માં મૂકો અને 0 થઈ જાય મીન્સ f of a = 0 વાળું અને f of a does not = 0 વાળું, બરાબર. અહીંયા આપણને જો 2 છે અહીંયા મૂકશો તો 2 - 2 આપણને મળશે 0. So we cannot use this formula when we get f of a does not = 0, બરાબર. આ વાળું યુઝ નહીં કરી શકીએ. આ યુઝ કરશું તો આપણને મળશે શું હતું? જો ક્યુબ છે, બરાબર, એટલે અહીંયા આપણને મળશે x³ / 3 તો અહીંયા આપણે લખીએ x³ / 3 ઇન્ટુ e⁻²ax અપોન શું હતું? g of a. બટ અહીંયા આપણને g of a d-2^3 એક ફેક્ટર છે, બરાબર. એના પછીની બીજી g of d આપણો છે ખાલી 1. એમાં તમે કોઈ પણ વેલ્યુ મૂકો તો 1 જ મળે, બરાબર. એટલે આપણો આન્સર પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ આ મળશે. સપોઝ કે અહીંયા જો આપણને d-3 આપેલું હોત, ઇન કેસ જો f of d છે આપણને આવું મળતું હોત તો આપણો g of d છે એ d-3 થાત અને ત્યાં આપણે વેલ્યુ મૂકત d ની જગ્યાએ f of a મીન્સ a = 2 મીન્સ 2 - 3 તો આપણને મળત અહીંયા -1. બટ we have not given d-3, તો
તો અહીંયા આપણું આ મળે છે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ. ધેરફોર general solution of given differential equation is શું થાય તો કે જનરલ સોલ્યુશન ઇક્વલ ટુ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન પ્લસ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ઇક્વલ ટુ ધ કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ઇઝ this one and this is the particular integral. So general solution is c1 plus c2x plus c3x square e raised to 2x plus particular integral x cube by 3 factorial e raised to 2x. So this is the general solution of given differential equation, right? અહીંયા આપણને જે f of a વાળી જે મેથડ છે એ ક્લિયર થાય, બરાબર. f of a does not equal to 0 વાળી છે એ આની આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું હતું. ઓકે, વધારે એક એક્ઝામ્પલ છે આપણે જોઈએ. એક્ઝામ્પલ આપણને આપેલો છે એક્ઝામ્પલ d cube y by dx cube minus 4 plus 5 minus 4 plus 5 d cube y by dx cube minus 4 d2y by dx2 plus 5 dy by dx minus 2y equal to 7 e raised to x. રાઈટ, આ ટાઈપનું આપણને કોઈ આપેલું છે. ફર્સ્ટ સોલ્યુશન જોઈએ, બરાબર. હવે હું અહીંયા બધું લખતી નથી કે ગિવન ઇક્વેશન ઇન સિમ્બોલિક ફોર્મ ડાયરેક્ટલી હું સિમ્બોલિક ફોર્મ લખું છું તો આપણને મળશે ડી ક્યુબ માઇનસ 4d સ્ક્વેર પ્લસ 5dy. ઓકે, એવરી ટાઈમ આઈ ફોરગોટ ટુ રાઇટ ડાઉન y minus 2y equal to 7 e raised to x. ઓકે, 7 e raised to x. ઓકે, 7 જ છે, બરાબર. તો અહીંયા આપણને મળશે therefore d cube minus 4d square plus 5d minus 2y equal to 7 e raised to x. Therefore auxiliary equation is આપણને મળશે d cube minus 4d square plus 5d minus 2 equal to 0. બરાબર, આ આપણને ઓક્ઝિલરી ઇક્વેશન મળે છે. હવે આને સોલ્વ કરવા માટે આપણને ફર્સ્ટ જે વાત થઈ હતી આપણે 1 મૂકશું, -2 મૂકશું, બરાબર, 2 મૂકશું. 1 પહેલા પુટ કરીએ તો 1 minus 4 plus 5 minus 2 0 થઈ જાય છે, બરાબર. મીન્સ d equal to 1 is a factor of this one. મીન્સ એનું સોલ્યુશન છે તો d minus 1 છે આનો એક ફેક્ટર થશે. હવે આના માટે મેં તમને મેથડ શીખવાડી હતી આ ટાઈપની, બરાબર, કે જો અહીંયા d minus 1 ફેક્ટર હોય તો અહીંયા જે આવે એના મલ્ટીપ્લાયમાં આવે. બટ આજે આપણે બીજી મેથડ જોઈએ. જો આપણે જોઈ છે d minus 1, બરાબર, તો જો અહીંયા d ક્યુબ છે, મારે d minus 1 અહીંયા બે જે અહીંયા હું એવું શું લખીશ કે હું d ક્યુબ કોમન d સ્ક્વેર કોમન કાઢીશ તો d minus 1 વધશે. તો d ક્યુબ છે તો અહીંયા હું માઇનસ d સ્ક્વેર લખું, બરાબર. તો જો અહીંયાથી d આપણે કોમન કાઢશું તો d સ્ક્વેર કોમન કાઢશું તો d minus 1 થઈ ગયું. એવી રીતના આપણે બેની પેરમાં d minus 1 કોમન નીકળે એ રીતે ગોઠવતા જઈએ, બરાબર, એટલે ઈઝી પડશે. d ક્યુબ માઇનસ d સ્ક્વેર વધ્યું. હવે d સ્ક્વેર માઇનસ આપણે લખી નાખ્યું, અહીંયાથી બાકી શું રહ્યું તો કે માઇનસ 3d સ્ક્વેર, બરાબર. અગેઇન જો અહીંયા આપણે સેકન્ડ મૂક્યો તો થર્ડ છે એ આને બેઝ મૂક્યો. હવે અહીંયા માઇનસ 3d સ્ક્વેર છે, અગેઇન આપણે શું જોઈ છે તો કે d minus 1. હવે અહીંયા તે હું એવું શું મૂકીશ, જો અહીંયા માઇનસ છે એટલે અહીંયા તો પ્લસ જ આવશે, કેમ કે આપણે આ માઇનસ જોઈ છે, આમાંથી માઇનસ કોમન કાઢશું તો જ અહીંયા માઇનસ થશે. જો અહીંયા માઇનસ કરીશ ને માઇનસ કોમન કાઢશું તો આ બે પ્લસ થઈ જશે, બરાબર. હવે પ્લસ આપણે કરીએ, હવે અહીંયા તો d નું જ આવશે, બરાબર, કેમ કે આપણે જોઈ છે d minus 1, આના કરતાં આમાં એક પાવર ઓછી છે તો અહીંયા આપણે શું લખશું 3d,
હવે આમાંથી જોવો જોઈએ -3d કોમન કાઢો તો અહીંયા d વધશે, અહીંયા માઇનસ કેમ કે માઇનસ કોમન કાઢ્યો છે 1 થઈ ગયું d -1. બરાબર. તમને આ મેથડ ન ફાવે તો તમે આપણે ડિવિઝન વાળી જે મેથડ છે પણ યુઝ કરી શકો. હવે અહીંયા આપણા +3d આવી ગયા 5d માંથી. બરાબર. બાકી શું વધ્યું તો કે +2d. હવે +2d વધ્યું અગેન આપણે જોઈ છે d -1. આમાંથી 2 કોમન કાઢશું એટલે d આવશે. બરાબર. અહીંયા આપણે જોશે -2 કેમ કે 2 કોમન કાઢશું તો આપણને d -1 મળી જશે. -2 હતા એટલે -2 આવી ગયા. બરાબર. હવે આનું મીન્સ આપણે આને શું કર્યું, એવી રીતે d -1 કોમન નીકળે એ રીતે એને રીએરેન્જ કર્યું. બરાબર. હવે d -1 છે કોમન લઈએ therefore અહીંયા d² તો d -1 મળશે. આ બે અને આ બે. અગેન અહીંયાથી હું -3d કોમન કાઢું તો અહીંયા આપણને મળશે d અને અહીંયા આપણને મળશે 1. +2 કોમન કાઢીએ તો d -1 = 0. રાઈટ. d -1 અને d -1 બધામાં છે તો આપણે d -1 એઝ એ ફેક્ટર લઈ લઈએ. મળ્યું શું તો કે d² - 3d + 2 = 0. બરાબર. અગેન હવે આ પૂર્ણ વર્ગ છે. આના પાર્ટીશન પાડવા હોય તો 2 એકા 2. બરાબર. 2 ના એવા ફેક્ટર પાડવાના કે જેનું આપણને 3 મળે. એડિશન કરવું પડશે 2 એકા 2. બરાબર. 2 ને માઇનસ નિશાની લાગશે ત્યારે આપણને -3 મળશે. મીન્સ એક આપણને મળશે d -1 અને બીજું મળશે d -2 = 0. બરાબર. મીન્સ કે અહીંયા આપણને ફેક્ટર કેવા મળે છે, therefore m1 = m2 = 1. બરાબર. આ બંને કેવા છે, સેમ, બે સરખા છે અને ત્રીજું જે m3 મળે છે એ 2 છે. therefore કોમ્પ્લિમેન્ટરી ફંક્શન આપણને મળશે. જો બે સરખા છે એટલે c1 + c2x e⁻m1x મીન્સ x પ્લસ આ છે એ ડિફરન્ટ છે તો આપણે લખશું c3 e⁻2x. રાઈટ. તો આ આપણને શું મળ્યું, કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. નાઉ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ = 1/f of dx = 1/f of d. આપણું શું છે, જો f of d છે હું આ લખું છું d -1² કેમ કે d -1 d -1 છે એટલે સ્ક્વેર d -2 7 e⁻x મીન્સ આપણો a છે એ શું છે 1. હવે અહીંયા a 1 છે તો અહીંયા 1 મૂકશો મીન્સ આ 0 થઈ જશે. બરાબર. એટલે આપણે ફોર્મ્યુલા છે એ 0 વાળું નહીં યુઝ થાય, એના પછીનું જે છે એ થશે. તો એમાં આપણને ગોઠવવું પડશે 1/d -2 છે એ આપણું શું થશે, g of d અને અહીંયા થશે d -1² 7 e⁻x. બરાબર. આટલું છે એને આપણે ફોર્મ્યુલા યુઝ કરીએ. મીન્સ આવું તો ન લખી શકીએ. આ કેવું થયું તો કે 1/f of d e⁻ax કે જ્યાં f of d છે એ 2 ટાઈમ્સ ફેક્ટર એટલે કે d -a² g of d. આપણું f of d અહીંયા આવું છે. બરાબર. તો અહીંયા આપણને 2 ટાઈમ્સ ફેક્ટર છે તો અહીંયા આપણે લખશું x² / 2 ફેક્ટોરિયલ 7 ટાઈમ્સ e⁻x અપોન g of a. હવે અહીંયા આપણું g of d છે d -2, ત્યાં આપણે મૂકવાનું છે એ આપણો શું છે 1 અહીંયા મૂકીએ એટલે થશે 1 - 2 એટલે કે માઇનસ. એટલે આપણને ફાઇનલ મળશે -x² / 2 ફેક્ટોરિયલ 7 ટાઈમ્સ e⁻x. So this is the particular integral. ઓકે. ફાઇનલી આપણે જનરલ સોલ્યુશન હું આખું નથી લખતી. કોમ્પ્લિમેન્ટરી ફંક્શન પ્લસ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ c1 + c2x e⁻x પ્લસ c3 e⁻2x માઇનસ x² / 2 ફેક્ટોરિયલ 7 ટાઈમ્સ e⁻x. બરાબર. આ આપણને જનરલ સોલ્યુશન છે એ મળ્યું. રાઈટ. આઈ હોપ કે તમને આ e⁻x વાળી છે f of a જ્યારે 0 મળે છે અને f of a does not = 0 મળે છે ત્યારે આ બંને મેથડ છે એ તમને ક્લિયર હશે.
બરાબર. આના પછી આપણે નેક્સ્ટ મેથડ જોશું. મેં વાત કરી કે જ્યારે આપણને એક્સ છે એ સ્પેશિયલ ફોર્મમાં મળે ત્યારે આપણે ફર્સ્ટ મેથડ જોઈ લીધી કે જ્યારે ઈ રેઝ ટુ એ એક્સ આપેલું હોય. સેકન્ડ મેથડ હતી આપણી સાઇન એ એક્સ અથવા તો કોસ એ એક્સ. બરાબર. તો આજે આપણે સાઇન એ એક્સ અથવા તો કોસ એ એક્સ આપેલું હોય ત્યારે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ છે શું મળે એ જોઈશું. એની મેથડ જોઈએ. બરાબર. ફર્સ્ટ જે આપણે ઈ રેઝ ટુ એક્સ વાળી મેથડ કરી હતી એ જ રીતની છે સેમ. બરાબર. ફર્સ્ટ તો આપણને આપેલું હશે, જો એક્ઝામમાં કદાચ એવું પૂછાય કે વોટ ઇઝ ધ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ વેન એક્સ ઇઝ અ સ્પેશિયલ ફોર્મ ઓફ સાઇન એ એક્સ ઓર કોસ એ એક્સ. બરાબર. તો આપણે લખવાનું રહેશે. ફર્સ્ટ આપણે થિયરમ અથવા તો હું મેથડ કરીને લખું છું. બરાબર. મેથડ વેન એક્સ ઇઝ અ સ્પેશિયલ ફોર્મ. ઓકે, તમને થિયરમ જ લખીને કહું તો એના માટે આપણને પહેલા આપેલું હોય ડિફરન્શિયલ ઇક્વેશન એન્ડ એક્સ છે સ્પેશિયલ ફોર્મ આપેલું હોય સાઇન એ એક્સ અથવા તો કોસ એ એક્સ. બરાબર. તો અહીંયા આપણે લખીએ કે લેટ અથવા તો એફ ઓફ ડીવાય ઇક્વલ ટુ એક્સ બી ધી given be the differential equation where આપણને x છે સ્પેશિયલ ફોર્મ આપેલું છે. બરાબર. where x equal to sin ax or cos ax. then શું પ્રૂવ કરવાનું છે તો કે 1/f of d સ્ક્વેર sin ax equal to 1/f of minus a સ્ક્વેર sin ax. આવું ક્યારે પ્રૂવ કરવાનું છે તો કે અગેઇન વી હેવ ટુ કેસ. જો છેદ છે આનો ડિનોમિનેટર 0 મળે તો આપણને આન્સર ન મળે. બરાબર. એટલે અહીંયા કન્ડિશનમાં આપણને આપેલું હશે વેર એફ ઓફ માઇનસ એ સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર. બીજો કેસ છે આપણે પછી જોઈએ કે જ્યારે એફ ઓફ માઇનસ એ સ્ક્વેર છે એ 0 થતું હશે. ફર્સ્ટ આપણે આ જોઈએ તો એના માટે ફર્સ્ટ જેવી રીતે આપણે ઈ રેઝ ટુ એ એક્સ હતું ત્યારે આનું ડેરિવેટિવ n ટાઈમ્સ ફાઇન્ડ કર્યું હતું. બરાબર. એવી જ રીતે અહીંયા પણ આના ડેરિવેટિવની જરૂર પડશે તો આપણે એના ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ. બરાબર. સક્સેસિવ ડિફરન્શિએશન એવું લખીને સક્સેસિવ મીન્સ સિમિલર આપણે ચાલ્યા આવશું. બરાબર. તો અહીંયા ફર્સ્ટ આપણે લઈએ કે લેટ એફ ઓફ ડીવાય ઇક્વલ ટુ f of dy equal to x be the given differential equation and x છે એ સ્પેશિયલ ફોર્મ આપેલું છે sin ax. બરાબર. તો જોઈએ now by successive differentiation આપણે ડેરિવેટિવ કોનું ફાઇન્ડ કરવાનું થશે sin ax નું. ડેરિવેટિવ ઓફ sin ax ઇક્વલ ટુ ડેરિવેટિવ ઓફ sin ax વી નો ધેટ d by dx ઓફ sin ax. sin નું ડેરિવેટિવ થશે cos. બરાબર. cos ax થશે અને પાછું આનું ફરીવાર કરીએ એટલે અહીંયા આપણને આવું મળશે. નાવ d2 ફાઇન્ડ કરીએ. d2 sin ax ઇક્વલ ટુ ડેરિવેટિવ ઓફ d sin ax. બરાબર. કેમ કે આપણે d sin ax છે ફાઇન્ડ કર્યું છે તો એને ફેક્ટર બનાવી દઈએ. નાવ વી નો ધેટ d ઇઝ d by dx એન્ડ d sin ax આપણને મળે છે a cos ax ઇક્વલ ટુ ડેરિવેટિવ કરીએ એ બહાર આવશે. બરાબર. એટલે એને હું બહાર લઈ લઉં. નાવ cos ax નું ડેરિવેટિવ મળશે આપણને માઇનસ sin ax અને પાછું ax નું કરશું એટલે અહીંયા આપણને a મળશે તો માઇનસ a સ્ક્વેર કરી નાખીએ. બરાબર. મીન્સ d સ્ક્વેર sin ax આપણને શું મળે છે માઇનસ a સ્ક્વેર sin ax. સિમિલર d ક્યુબ
sin ax equal to d of d2 sin ax, બરાબર, equal to d by dx of d2 sin ax આપણે ફાઇન્ડ કર્યું છે, મળે છે માઇનસ a સ્ક્વેર sin ax. અગેન માઇનસ a સ્ક્વેર કોન્સ્ટન્ટ છે, બહાર લઈ લઈએ, sin ax નું ડેરિવેટિવ થશે cos ax. અગેન ax નું કરીએ તો અહીંયા આપણને મળશે અગેન a એટલે a ક્યુબ, બરાબર. સિમિલર ફોર્થ માટે જોઈએ તો d4 sin ax equal to derivative of d cube of sin ax equal to d by dx of d cube શું મળે છે માઇનસ a cube cos ax equal to minus a cube sin ax equal to ઓકે, અહીંયા આપણે જોઈએ મળશે માઇનસ a ક્યુબ છે એને બહાર લઈ લઈએ, cos ax નું થશે sin ax અને પાછું ax નું થશે a, મીન્સ આપણને શું મળશે a રેઝ ટુ 4. જો હવે d રેઝ ટુ 4 છે ને આપણે આવી રીતે લખી શકીએ d2 એનો 2 પાવર sin ax ઇક્વલ ટુ આપણને શું મળ્યું તો કે માઇનસ a, અને આવી રીતે લખી શકીએ માઇનસ a સ્ક્વેર એનો સ્ક્વેર. ઓકે, અહીંયા હું ભૂલી ગઈ, બરાબર. cos ax આ માઇનસ છે એ, cos ax નું માઇનસ sin ax એટલે આ કેવું મળશે આપણને પ્લસ. તો અહીંયા a રેઝ ટુ 4 છે પ્લસ, તો માઇનસ a સ્ક્વેર નો સ્ક્વેર, જો આને રીએરેન્જ કરું છું d રેઝ ટુ 4 ને અને a રેઝ ટુ 4 ને, તો આપણે આ રીતે લખી શકીએ. અહીંયા શું મળે છે sin ax. ઇન જનરલ આપણે લખવું હોય તો આવું લખી શકીએ d2 એની n પાવર, કેમ કે આપણે ઇન જનરલ ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો જો ફર્સ્ટ જોઈએ તો d2, અહીંયા જો d2 sin ax છે એ આપણને શું મળે છે તો કે માઇનસ a2 sin ax. અગેન આપણે d2 એનો સ્ક્વેર sin ax કર્યો તો એ આપણને માઇનસ a2 સ્ક્વેર sin ax મળે છે. એવી રીતે ઇન જનરલ જોઈએ તો d2n sin ax આપણને શું મળશે તો કે માઇનસ a2n પાવર sin ax, બરાબર. આ બધાની આપણને જરૂર પડશે એટલે આપણે ફાઇન્ડ કર્યું છે. હવે આપણે જોઈએ ફાઇનલી જે ફાઇન્ડ કરવાનું છે એ, ધેરફોર આ બધા ઉપરથી આપણે લખીએ કે f ઓફ ડી સ્ક્વેર sin ax ઇક્વલ ટુ f ઓફ, અહીંયા બધે જુઓ ડી સ્ક્વેરની જગ્યાએ આપણને શું મળે છે માઇનસ a સ્ક્વેર, બરાબર. જે આ સેકન્ડ વાળું હતું અહીંયા ડી સ્ક્વેરની જગ્યાએ આપણને શું મળ્યું માઇનસ a સ્ક્વેર, તો અહીંયા હું લખી શકું ડી સ્ક્વેર છે એની જગ્યાએ માઇનસ a સ્ક્વેર sin ax, રાઈટ. હવે બંને સાઈડ આપણે ઓપરેટર 1/f ઓફ ડી સ્ક્વેર છે એપ્લાય કરીએ, બરાબર. નાવ એપ્લાઇંગ ઓપરેટર ઇન્વર્સ ઓપરેટર લખીએ, બરાબર, કેમ કે f ઓફ ડી સ્ક્વેર છે એનો ઇન્વર્સ લગાડીએ. એપ્લાઇંગ ઇન્વર્સ ઓપરેટર 1/f of d square on both sides, બરાબર. બંને સાઈડ આપણે f of d square ઇન્વર્સ ઓપરેટર એપ્લાય કરીએ તો આ ઇક્વેશન આપણને મળશે 1/f of d square. આ જે છે f of d square sin ax ઇક્વલ ટુ અહીંયા એપ્લાય કર્યો છે 1/f of d square f of minus a square sin ax, રાઈટ. f of d square અને 1/f of d square બંને એકબીજાના ઇન્વર્સ છે, તો એકબીજાની ઇફેક્ટ છે એ કેન્સલ કરે, બરાબર. તો આપણને મળશે sin ax ઇક્વલ ટુ 1/f of d square ઇન્ટુ f of minus a square sin ax, બરાબર. આની પહેલાંનું આવ્યું મેં ત્યારે તમને કીધું હતું કે તમે f of d square ને અપોનમાં હોય તો આ બાજુ મલ્ટિપ્લિકેશનમાં લખી ન શકો, એટલા માટે આપણે ઓપરેટર લગાવવા પડે. બટ
એફ ઓફ એ સ્ક્વેર છે એ કોન્સ્ટન્ટ છે, તો કોન્સ્ટન્ટ છે એનું ઇન્વર્સ છે આપણે કરી શકીએ. મીન્સ આ બાજુ મલ્ટિપ્લિકેશનમાં છે તો આ બાજુ ડેરિવેટિવમાં મળશે. ધેરફોર 1 એફ ઓફ માઇનસ એ સ્ક્વેર સાઇન એ એક્સ ઇક્વલ ટુ 1 એફ ઓફ ડી સ્ક્વેર. આ તો આ બાજુ આવી ગયું બરાબર. વધ્યું શું? તો કે સાઇન એ એક્સ. ધેરફોર આપણને મળી જાય છે કે 1 એફ ઓફ ડી સ્ક્વેર સાઇન એ એક્સ ઇક્વલ ટુ 1 એફ ઓફ માઇનસ એ સ્ક્વેર સાઇન એ એક્સ. ક્યારે? તો કે કન્ડિશન છે કે જ્યારે ડિનોમિનેટર ડઝ નોટ ઇક્વલ ટુ 0. રાઈટ? ઓકે, હવે અહીંયા જ આપણે જોઈએ બરાબર. સપોઝ કે આપણને એફ ઓફ ડી છે આ ટાઈપનું આપેલું હોય, સ્ક્વેર છે બરાબર. મીન્સ આવી રીતનું એફ ઓફ ડી લઉં કે જેમાં આપણને આપેલું હોય ડી ક્યુબ, 4 થી સ્ટાર્ટ કરું છું બરાબર. ડી રેઝ ટુ 4 પ્લસ ડી ક્યુબ માઇનસ ડી પ્લસ 2. જો આ ટાઈપનું હોય બરાબર, તો અહીંયા આપણને શું કહે છે કે જ્યાં તમારે ડી સ્ક્વેર હોય અહીંયા આપણે શું મૂકવાનું છે? માઇનસ એ સ્ક્વેર. અને આપણે એક્સ સપોઝ કરી લઈએ, સપોઝ કે સાઇન એક્સ આપેલું છે તો એ આપણો થશે અહીંયા 1 બરાબર. મીન્સ કે આમાં આપણને ડી અહીંયા શું છે? ડી સ્ક્વેર. ડી સ્ક્વેરની જગ્યાએ આપણે મૂકશું માઇનસ એ સ્ક્વેર. મીન્સ આને આપણે લખવું હોય તો ડી સ્ક્વેર એનો સ્ક્વેર લખી શકીએ, અને ડી સ્ક્વેર ઇન્ટુ ડી માઇનસ ડી પ્લસ 2. આવું શું કામ લખું છું? તો કે આપણે ડી સ્ક્વેર ઇક્વલ ટુ માઇનસ એ સ્ક્વેર મૂકવું છે બરાબર. હવે ડી સ્ક્વેર છે એની જગ્યાએ માઇનસ એ સ્ક્વેર, તો એ આપણો શું છે? 1. તો માઇનસ એ સ્ક્વેર એનો સ્ક્વેર. જો -1 એનો સ્ક્વેર નથી, માઇનસ છે પહેલા પછી એનો સ્ક્વેર છે, તો માઇનસ એનો સ્ક્વેર એટલે 1 પ્લસ અગેઇન ડી સ્ક્વેરની જગ્યાએ માઇનસ એ સ્ક્વેર મૂકીએ તો આપણને મળશે -1 અને ડી છે એટલે શું થઈ જશે અહીંયા? માઇનસ ડી માઇનસ આ ડી અને પ્લસ 2. ફાઇનલી આપણને શું મળે? તો કે -2d -1 પ્લસ 2 એટલે +1, એટલે કે 1 - 2d. એટલે એવું કહે છે કે ફાઇનલ જ્યારે તમે કોઈ પણ એફ ઓફ ડી આપેલું હશે ત્યારે આપણે એફ ઓફ ડી સ્ક્વેરની જગ્યાએ એફ ઓફ માઇનસ એ સ્ક્વેર મૂકશું ત્યારે આપણને જે ફાઇનલી અહીંયા પોલિનોમિયલ મળશે એ કયા ટાઈપની મળશે? તો કે ઇન જનરલ ડી પ્લસ એ ટાઈપની. જો આ ફોર્મ કેવું છે? ડી પ્લસ એ ટાઈપનું બરાબર. પછી અહીંયા મલ્ટિપ્લિકેશનમાં કાંઈક આપેલું હોય તો ઇટ ડઝન્ટ મેટર બરાબર. એટલે આપણને ડી પ્લસ એ ટાઈપનું મળે. જ્યારે 0 થતું હશે ત્યારે કઈ મેથડ યુઝ કરશું? ત્યારે આ નહીં થાય બરાબર. તો એના માટેની હવે અહીંયા હું મેથડ આ કરું છું કે જ્યારે 0 નહીં થાય ત્યારે આપણે એફ ઓફ ડી સ્ક્વેર છે એ માઇનસ એ સ્ક્વેર તો પુટ કરવાનું જ છે, પણ જ્યારે માઇનસ એ સ્ક્વેર પુટ કરશું ત્યારે આપણને 1/d પ્લસ એ મળશે બરાબર. તો અહીંયા જોઈએ આપણે જ્યારે એવું થશે ત્યારે આપણને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ શું મળશે? તો કે 1/f ઓફ ડી સાઇન એ એક્સ આપણને કયા ફોર્મમાં મળશે? તો કે 1/d પ્લસ એ સાઇન એ એક્સ આવું મળશે બરાબર. ત્યારે આપણે શું લેશું? એકબીજાનો કોન્જ્યુગેટ. મીન્સ આનો કોન્જ્યુગેટ છે આપણે ઉપર મલ્ટીપ્લાય કરીએ અને ડેરિવેટિવ કરીએ તો ડી પ્લસ એનો કોન્જ્યુગેટ છે ડી માઇનસ એ, તો ઉપર હું ડી માઇનસ એ કરું અને અપોનમાં ડી માઇનસ એ કરું બરાબર, કે જેથી બંને કેન્સલ થઈ જાય. ડી પ્લસ એ એઝ ઇટ ઇઝ અને છે સાઇન એ એક્સ ઇક્વલ ટુ શું મળશે? તો કે ડી માઇનસ એ એઝ ઇટ ઇઝ રાખીએ બરાબર. અગેઇન a માઇનસ બી એ પ્લસ બી તો શું થાય? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર મીન્સ બી સ્ક્વેર માઇનસ એનો સ્ક્વેર સાઇન એ એક્સ બરાબર. અગેઇન આપણે શું કીધું છે કે જ્યારે ડી સ્ક્વેર હોય ત્યારે આપણે મૂકવાનું છે માઇનસ એનો સ્ક્વેર.
मीन्स अहींया आपणे लखशुं d माइनस a अपॉन d स्क्वेर शुं छे तो के माइनस a स्क्वेर अने माइनस a स्क्वेर। अहींया a शुं काम छे तो के अहींया आपणने a आपेलो छे एटले अहींया आपणे a स्क्वेर मूक्यो छे। माइनस a स्क्वेर साइन ax इक्वल टू आना माइनस छे कॉमन काढी लो एटले आवशे माइनस ऊपर छे d माइनस a। अच्छा अहींया हूँ कॉमन ज लई लो बराबर केम के आ छे ई कॉन्स्टंट मळशे एटले a स्क्वेर प्लस a स्क्वेर शुं कर्युं 1 अपॉन माइनस कॉमन काढी लीधा एटले माइनस 1 अपॉन अथवा तो अहींया माइनस राखो बराबर एटले तमने खबर पड़े d माइनस a साइन ax बराबर। आ d माइनस a छे ई आना पर पण एप्लाय थाय अने आ पण एप्लाय थाय तो माइनस 1 अपॉन a स्क्वेर प्लस a स्क्वेर एज इट इज। अहींया आपणे d छे d ऑफ साइन ax करीए अने माइनस a साइन ax इक्वल टू माइनस 1 अपॉन a स्क्वेर प्लस a स्क्वेर। d ऑफ साइन ax मीन्स डेरिवेटिव ऑफ साइन ax आपणने मळशे a cos ax माइनस अहींया तो डेरिवेटिव छे नहीं बराबर एज इट इज। तो अहींया जे आपणने आ मळशे ए थाशे आपणो फाइनल आंसर के ज्यारे कंडीशन छे f ऑफ माइनस a स्क्वेर इक्वल टू 0 बराबर। एटले इन केस आपणे करवानुं शुं छे के f ऑफ a स्क्वेर छे ई 0 थातुं होय के 0 न थातुं होय आपणे पुट करवानुं छे खाली नोट इम्पोर्टंट नोट छे के ज्यारे आपणने साइन ax अथवा तो cos ax आपेलुं हशे त्यारे आपणे करवानुं छे शुं तो के d स्क्वेर नी जग्याए आपणे मूकवानुं छे माइनस a नो स्क्वेर पछी जे थाय ए जोयुं जाय बराबर। ए जे प्रोसीजर थशे ए तमे जोशो एटले तमने खबर पड़ी जशे। अपॉन में जो d प्लस a वाळुं आवे तो आपणे आ प्रोसीजर थी चाल्या जाशुं अने जो 0 नहीं होय तो आपणे डायरेक्टली आंसर आना उपरथी मळी जशे बराबर। ओके आपणे हवे एक एक्सरसाइज छे ए जोईए बराबर। आने बेस्ड एक एक्सरसाइज छे सोल्व करी लईए એટલે ખબર પડે કઈ રીતે સોલ્વ થાય પછી આપણે એના પછીનું છે નેક્સ્ટ જોઈશું। ઈઝી છે જ્યારે તમે બધું વ્યવસ્થિત ચેક કરશો બધા વિડીયો છે જોઈને ક્લિયર કરશો એટલે તમને યુનિટ છે એ સાવ સહેલું લાગશે એવું લાગે બરાબર કે આ તો યુનિટ બહુ મોટું છે ને બહુ હાર્ડ છે બટ એવું નથી કેમ કે આ જ યુનિટમાં જે તમે કરો છો આના નેક્સ્ટ યુનિટમાં તમારે એ જ વસ્તુ કરવાની છે બરાબર। આપણને આપેલું છે કે સોલ્વ એક્ઝામ્પલ છે સોલ્વ d2 minus 1 એક જ મિનિટ d2 minus 1 y equal to sin 5x barabar। Again we have given differential equation in symbolic form so we don't have to write down this equation in a symbolic form। solution છે આનું find કરવા પહેલા આપણે auxiliary equation find કરીએ અને પછી કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરીએ અને પર્ટિક્યુલર જો સોલ્વ કરવાનું કીધું છે હિયર x ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 0 બરાબર તો આપણે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવું પડશે। ફર્સ્ટ આપણે લઈએ કે ઓક્ઝિલરી ઇક્વેશન મળશે આપણને d સ્ક્વેર માઇનસ 1 ઇક્વલ ટુ 0। હવે d સ્ક્વેર માઇનસ 1 છે તો આને આપણે લખી શકીએ કે d માઇનસ a d પ્લસ a ઇક્વલ ટુ સોરી d માઇનસ 1 અને d પ્લસ 1 ઇક્વલ ટુ 0 ધેરફોર આપણને બે रूट्स મળશે m1 equal to 1 and m2 equal to minus 1 therefore complementary function આપણું થશે જ્યારે roots છે આ when the roots of auxiliary equation are real and distinct then the complementary function is c1 e raised to m1x plus c2 e raised to m2x right। so this is the complementary function। now move on to the particular integral so we know that particular integral 1 upon f of d x equal to 1 upon what is the f of d so here we have f of d is d square minus 1
જો તમે આ પુટ કરશો તો બી કહું છું, બરાબર. હવે તમને ખબર ન પડે કે એફ ઓફ ડી આપણે આ મૂકવો કે આ મૂકવો. એક્સ છે આપણું સાઇન 5x, હિયર એ આપણું શું થશે 5. ઓકે, હવે યાદ કરો કે જ્યારે આપણને સાઇન એક્સ છે, એક્સ ઇઝ અ સ્પેશિયલ ફોર્મ ઓફ સાઇન એક્સ, ત્યારે આપણી પાસે બે છે મેથડ કે જ્યારે અહીંયા એફ ઓફ માઇનસ એ સ્ક્વેર છે એ 0 થાય અને 0 ન પણ થાય. તો અહીંયા આપણે પહેલા સાઈડમાં ચેક કરી લઈએ. જો એફ ઓફ 1 અપોન શું આવશે, ડી સ્ક્વેરની જગ્યાએ આપણે શું મૂકી, તો માઇનસ એ સ્ક્વેર, તો માઇનસ એ શું છે 5, 5નો સ્ક્વેર -1, બરાબર. તો આ જે છે એ 0 નથી થતો, તો આપણે એ જ ફોર્મ્યુલા યુઝ કરીએ, બરાબર. ઇક્વલ ટુ 1 અપોન માઇનસ એ સ્ક્વેર, એ શું છે તો કે 5નો સ્ક્વેર -1 સાઇન 5x ઇક્વલ ટુ 1 અપોન માઇનસ 5 સ્ક્વેર મીન્સ -25 -1 -26 સાઇન 5x. આ આપણને મળે છે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ, રાઈટ. ધેરફોર ધ જનરલ સોલ્યુશન ઇઝ જનરલ. જો બધામાં જનરલ સોલ્યુશન ઓફ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન નહીં લખું, બરાબર. ડાયરેક્ટ લખીશ GS ઇક્વલ ટુ CF પ્લસ PI. જનરલ સોલ્યુશન ઓફ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ GS equal to CF plus PI, means general solution equal to complementary function plus particular integral equal to C1 e raised to x plus C2 e raised to minus x minus 1/26 sin 5x. So this is our final y, means general solution of this differential equation, રાઈટ. ઓકે, આજે આપણે જોયું કે જ્યારે આપણને x ઇઝ અ સ્પેશિયલ ફોર્મ ઓફ સાઇન ax આપેલું હોય, જો આ સિમિલરલી cos ax, બરાબર, cos ax આપેલું હોય તો આપણે આ જ મેથડ યુઝ કરવાની છે, બરાબર. એના આપણે બે ફોર્મ જોયા કે જ્યારે માઇનસ એફ ઓફ એ સ્ક્વેર છે એ ઇક્વલ ટુ 0 થાય અને એફ ઓફ માઇનસ એ સ્ક્વેર છે ડઝ નોટ ઇક્વલ ટુ 0 થાય, બરાબર. એના માટેની કન્ડિશન જોઈએ. આ એક્ઝામ્પલ બેઝડ હતો એફ ઓફ માઇનસ એ સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ ટુ 0, બરાબર. કે હવે એફ ઓફ માઇનસ એ સ્ક્વેર છે એ 0 થાય એનો પણ આપણે એક્ઝામ્પલ જોઈશું, બટ નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે અહીંયા સુધી રાખશું. ઓકે, મેથડ છે એ બધી વ્યવસ્થિત કરજો તો જ તમને એક્ઝામ્પલમાં મેથડ છે એ ખબર પડશે. સારું, ચલો આના નેક્સ્ટ લેક્ચરમાં આપણે અગેઇન સાઇન એક્સ અને કોસ એક્સ છે અને બેઝડ જ એક બીજી એક્સરસાઇઝ મેથડ છે, મીન્સ કે અહીંયા જો તમને ડી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વાળું ફોર્મ મળશે, અહીંયા આપેલું હશે સાઇન એ એક્સ, બરાબર. ત્યારે આપણે શું કરશું એના માટેની મેથડ છે જોશું, અથવા અહીંયા સાઇન એક્સ છે તો કોસ એક્સ બી હોઈ શકે, ડી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર હશે, આ ટાઈપનું હશે. ત્યારે એનો આન્સર આપણને શું મળે એ જોઈશું અને એને બેઝ એક્ઝામ્પલ જોઈશું. અને એના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજી જે મેથડ છે કે જ્યારે એક્સ ઇઝ અ સ્પેશિયલ ફોર્મ ઓફ એક્સ રેઝ ટુ એમ, બરાબર, ત્યારની મેથડ આપણે જોશું. સારું, ગુડ બાય એવરીવન, સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.